લાયન્સ ક્લબ ઓફ નડિયાદ મેઈનના 65માં શપથવિધિ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તથા સન્માનીય સદસ્ય આપ સર્વેનો હૃદયના ઉમળકાથી હું ઇકબાલ મહેમદ સ્વાગત કરતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. સૌથી મોટી દર્દનાક વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના સ્વજનોને પ્રત્યે લાયન્સ પરિવાર હાર્દિક સંવેદના વ્યક્ત કરી સાંત્વના પાઠવે છે. આપણે સૌ પોતપોતાના સ્થાને ઉભા રહી મૌન પાડીને ધીમે ધીમે પ્રાર્થનાની સલામતી પાડીશું. સવારને સવારીને બેઠા આપ સૌ સ્વજનો આવશો એવું જ ધારીને બેઠા. આપ સૌ સ્વજનો આવશો એવું ધારીને બેઠા. આપના આગમનને વધાવવા અમે આપના આગમે અમારા હૃદયના દ્વાર ખોલીને બેઠા. પ્રમુખ તરીકે સફળતાપૂર્વક વર્ષ પૂરું કરવાનો જેમને આત્મસંતોષ છે એવા ડાયનેમિક પ્રમુખ આદરણીય લાયન્સ સીતાબેન પટેલને હૈયે પધારેલા સૌ પ્રિયજનોને આવકારવા માટે ઉમંગ, ઉત્સાહ અને ઉમળકો છે. તો આદરણીય લાયન્સ સીતાબેનને આવકાર પ્રવચન દ્વારા મોગેરા મહેમાનોને મધુર આવકાર આપવા માટે સ્નેહસભર આમંત્રણ છે. સર્વેને જી મહારાજ, આપણે મહારાજશ્રીના સાનિધ્યમાં છીએ અને સંતરામ મહારાજના ખૂબ જ સુંદર સુભાષિત અને પ્રાગટ્યથી આપણે ટાઈમસર 6:30 આપણે એની શરૂઆત થઈ ગઈ છે. એ બદલ રાજેન્દ્રભાઈને ખૂબ જ અભિનંદન કે તમારી વર્ષની શરૂઆત ખૂબ જ સુંદર થઈ ગઈ છે મહારાજશ્રીના આશીર્વાદથી. અને આપ સૌ મહેમાન આમંત્રિતો જે રાજેન્દ્રભાઈ ભગવતના અંગત મિત્રો પણ છે, ઘણા લાયન્સ સભ્યો, અન્ય ક્લબોમાંથી ઉપસ્થિત સભ્યો સર્વેને હું આવકારું છું. વર્ષ 2025માં મારી કારોબારી અને લાયન્સ ક્લબ મેઈનના બધા સભ્યો અને જે તે વર્ષમાં સફળ રીતે બધા કાર્યક્રમો કરવા માટે મને બીજી અન્ય સંસ્થામાં ખાસ કરીને સંતરામ મંદિરની સ્કૂલ જે લાયન વેસ્ટમાં પણ મને ખૂબ જ સુંદર સાથ સહકાર મળેલો. આખી સ્કૂલે 2 દિવસ માટે આપણને લાયન વેસ્ટનો કાર્યક્રમ
આવી અને એમને ખૂબ જ સુંદર સાથ સહકાર આપેલો અને સર્વે સભ્યોએ જે તન મન અને ધન કારણ કે કારોબારી સભ્યોએ ખૂબ જ સજાગ અને જાગૃત રહીને મને વારંવાર શું કહેવાય નોટિસ કરાવે કે તમારે આવું કરવાનું છે આ કરવાનું છે અને ખૂબ જ સજાગ રાખીને મને સાચા પગ પર લઈ ગયા એ બધા સૌ કારોબારી સભ્યોનો અને ક્લબના વડીલ મિત્રો જે પીડીજી હસમુખભાઈ પટેલ, પીડીજી સુનિલભાઈ પટેલ અને જે અત્યારે હાજર નથી એવા બધા પ્રમુખશ્રીઓ કે 64 વર્ષ અને અત્યારે 65 વર્ષમાં રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ શપથવિધિ લેવા જઈ રહ્યા છે તેવા દરેક પ્રમુખોનો પણ મને ખૂબ જ સુંદર માર્ગદર્શન ગાઈડન્સ અને જે ભૂતપૂર્વ પ્રમુખ થઈ ગયા પણ અત્યારે લાયન્સમાં નથી પણ એમને પણ મને ખૂબ જ સુંદર સાથ સહકાર આપ્યો હતો એવા બિપિનભાઈ શાહ પટેલ એમને પણ હું અત્યારે ભૂલીશ નહીં કારણ કે મને કહ્યું હતું કે ક્યારે બી તમને જરૂર પડે તો કહેજો એટલે એવા ખાસ બધા સ્નેહી મિત્રો લાયનના સભ્ય ભૂતપૂર્વ નીંદરભાઈ છે બધા ફેડરેશનના છે ઘણા પણ બધા જ પર્સનલી ઓળખે છે ના પણ બોલી શકું એમ છું એમના ફેમિલી મેમ્બરના પણ ચેતનાબેન છે બધા એટલે ખૂબ જ સુંદર સાથ સહકાર મળે છે અને આવી જ રીતે રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટને પણ આપ સાથ સહકાર આપશો અને મળશે જ કારણ કે ફેડરેશન સિનિયર સિટીઝનમાં ખૂબ જ સુંદર 2 વર્ષ એમને નિભાવ્યા છે અને જેવા અપનાઈ ગયા છે લાયન્સ ક્લબનું મારો બી એ હતું કે જે પહેલા આપણું બોન્ડિંગ હતું એવું બોન્ડિંગમાં 50% તો સફળ છું જ એવી હજુ બીજા જે 50% છે એ રાજુભાઈ કરશે અને હું ખુશ એટલે છું કે મારા ડીજી લાયન મનોજભાઈ પરમાર ક્વેસ્ટ ફોર બેસ્ટ સૂત્ર આપ્યું હતું અને ઇન્ટરનેશનલ મેક યોર માર્ક અને એના સૂત્રના દરેક પ્રોગ્રામ કરવા મેં ટ્રાય કર્યો છે અને અમારા ડીજી જે મનોજભાઈ પરમારનો ખાસ ઋણી એ જ માટે છું કે એમને મને આરસી નુપલભાઈ પટેલ અને જેડસી મારા બેટર મનીષ પટેલ નો ડાઉટ એ ક્લબમાં મારા સેક્રેટરી છે પણ એમનો સાથ સહકાર મળ્યો એટલે જે સુંદર કાર્ય કરી રહી છે એમના માર્ગદર્શનથી અત્રે જય હિન્દ જય રહેમત થેન્ક યુ વેરી મચ આજના કાર્યક્રમની મહેમાનો પધાર્યા છે તેમને આપણે ફૂલઝડીથી સ્વાગત કરીશું. શીતલબેન વિનંતી કરી સૌ પ્રથમ આપણા આજના શપથવિધિ અધિકારી પીડીજી લાયન્સ સુનિલભાઈ પટેલ તેમનું સ્વાગત કરશે. આપણે કાર્યો ચાલુ રાખજો. અતિ વિશેષ ભૂતપૂર્વ લાયન્સના મેમ્બરમાં એવા લાયન્સ મનોભાઈ સોની, રિજન ચેરમેન લાયન્સ સૂર્યકાંતભાઈ પટેલ, ઝોન ચેરમેન લાયન મહેશભાઈ જોશી અને ચાલુ વર્ષના ઝોન ચેરમેન અને મંત્રી તરીકે પણ ફરજ અદા કરે છે એવા મનીષભાઈ પટેલ. આભાર. એક્ટિવિટી રિપોર્ટ મારે આપવાનો છે પણ તમે આવે ત્યાંથી આ બધી એક્ટિવિટી જોઈ જ રહ્યા છો લાયન્સ ક્લબ નડિયાદ મેનલી એટલે 80% તમે લાઈવ જોઈ લીધી છે ત્યાં આગળ તે છતાંય બહુ જ શોર્ટમાં બહુ જ એક્ટિવિટી થઈ છે આખા વર્ષ દરમિયાન પ્રમુખ બહુ જ મહેનત કરી છે સારી એક્ટિવિટી કરી છે પણ હું શોર્ટમાં રિપોર્ટ આપીશ તમને. વર્ષની શરૂઆતથી નોટબુકનું વિતરણ, વૃક્ષારોપણ, મેગા મેડિકલ કેમ્પ, લાયન ફેસ્ટની વીક ઉજવ્યું, પછી બ્લડ ડોનેશન ચાઇના કોલેજમાં, ગાયને પૌષ્ટિક આહાર, 20 પોસ્ટર, નંદ મહોત્સવ, આઈ ચેકઅપ, જૂના કપડાનું વિતરણ, મેગા મેડિકલ કેમ્પ, બેસ્ટ સિંગિંગ કોમ્પિટિશનનો સુંદર કાર્યક્રમ જેમાં બંને કેટલા વધારે લાભાર્થીને લાભ મળે તેવી આયોજન કરવામાં આવ્યું હતું અને આવી રીતે આઈ ચેકઅપ કેમ્પ હમણાં છેલ્લે ઘણું માણસ યોજી છે એવો આઈ ચેકઅપ કેમ્પ આટલા કાર્યક્રમો એક્ટિવિટીમાં શોર્ટમાં મેં ગયા અને એડમિનિસ્ટ્રેટિવમાં દિવસો ભરાઈ ગયા હતા રેગ્યુલર અને આખા વર્ષ દરમિયાન મીટિંગો રેગ્યુલર સારી રીતે થઈ ગઈ અને ઘણા બધા સારા એવા નિર્ણયો લેવાયા હતા એટલે સરસ કામ થયું. જય હિન્દ જય લાયન. કેટલાક સ્વજનો અનિવાર્ય સંજોગોને લીધે ઉપસ્થિત રહી શક્યા નથી. એવા સત્રી સ્વજનોએ આ
કાર્યક્રમની સફળતા માટે તેમજ નવા વરાવા જે શપથ લેવાના છે એ પ્રમુખ રાજેન્દ્રભાઈને શુભેચ્છા સંદેશ પાઠવ્યા છે, જેનું વાંચન કરવા માટે લાયક ગોરધનભાઈ પ્રજાપતિને વિનંતી કરું છું, પૂર્વ પ્રમુખ લાયન્સ ક્લબ. પરિવર્તન એ જિંદગીની પરિક્રમા છે. પરિવર્તન ના આવે તો માણસને મજા ના આવે. ગયા વર્ષના પ્રમુખે સુંદર રીતે આખું વર્ષ પૂર્ણ કર્યું છે અને હવે નવા વર્ષના પ્રમુખ જે બેસવા જઈ રહ્યા છે ત્યારે એમના માટે ઘણી બધી શુભેચ્છા આવી છે, પણ એમાંની મુખ્ય શુભેચ્છા સંદેશ હું આપની સમક્ષ રજૂ કરું છું. પ્રિય લાયન રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ, પ્રમુખ લાયન્સ ક્લબ ઓફ નડિયાદની તથા તમારી કમિટી અને ક્લબના તમામ સદસ્યો, તમને અને તમારી નવી કમિટી તથા આખી ક્લબને લાગેલી વર્ષ 2025-26 માટે દિલથી અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારા ક્લબના પ્રમુખ તરીકેના ઇન્સ્ટોલેશનના અવસરે હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. આ પ્રસંગ નવા સંકલ્પો, નવી તકેદારી અને નવી દિશાઓ લઈને આવે છે. આ વર્ષે મારું થીમ છે શાઇન ફોર બેટર ટુમોરો, અર્થાત આજની તમારી દરેક સેવા આવતી પેઢી માટે સારું ભવિષ્ય બનાવે આવું કાર્ય આપણે ટાર્ગેટ તરીકે લઈએ. સાથે જ આપણા આંતરરાષ્ટ્રીય પ્રમોશનનું સૂત્ર છે સર્વ ટુ લીડ એન્ડ લીડ ટુ સર્વ. સેવા પણ નેતૃત્વ માટે અને નેતૃત્વ પણ વધુ સેવા માટે. પ્રિય રાજુભાઈ, તમારું નેતૃત્વ, તમારી દ્રષ્ટિ અને તમારું નિષ્ઠાપૂર્વકનું કામ ડિસ્ટ્રિક્ટ માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડશે. તમારી ટીમ પણ શ્રેષ્ઠ છે. સેવા ભાવનાથી ભરપૂર આ કાર્ય માટે ખૂબ જ તમને અભિનંદન. તમારી અંદર દ્રઢ સંકલ્પ છે, સેવા માટેની નિષ્ઠા છે, ટીમ આગળ વધવાની સક્ષમતા પણ છે, એમાં કોઈ શંકા નથી. તમારું કાર્ય ડિસ્ટ્રિક્ટને તેમજ સમગ્ર સમાજમાં ગૌરવ અપાવશે. ફરી એકવાર તમારું અને તમારી કમિટી તથા ક્લબના દરેક સભ્યોનું વાર્ષિક વર્ષ 2025-26 માટે હાર્દિક અભિનંદન. સ્નેહપૂર્વક લાયન દીપક સુરાણા, ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ. આ બીજો સંદેશો છે. બીજો સંદેશો છે સ્નેહી મિત્ર શ્રી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ, લાયન્સ ક્લબ નડિયાદ નહીંના પ્રમુખ થવા હાર્દિક અભિનંદન. ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડાદીઓ નડિયાદના પૂર્વ પ્રમુખ હોવાથી આપના જ્ઞાન અને અનુભવ સદન ક્લબને મળશે. આપ આપના કર્મણ દ્વારા જનસેવાની અનેક પ્રવૃત્તિઓ કરી જરૂરિયાતમંદ મદદરૂપ થઈ સફળતા મેળવશે તેવી શુભેચ્છા. ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ લાયન્સ ક્લબ નડિયાદ અને હાલ ત્યાં છે. પછી મારા મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન ભૂતપૂર્વ, તેમનો પણ મેસેજ છે વિશિંગ યુ ઓલ ધ બેસ્ટ, ગીવ ટુ લીડરશિપ, સો ક્લબ રિમેન યુનાઇટેડ. પછી એક અમેરિકાથી બીજો મેસેજ છે પરમ મિત્ર રાજુ, અમેરિકાથી તારો અંગત મિત્ર હરીશ પટેલ. આ ક્લબનું નડિયાદ લાયન્સ ક્લબ મેઇનમાં પ્રમુખ થવાનો જાણી ખૂબ ખૂબ આનંદ થયો. વર્ષની લાગણી અનુભવું છું. તારા નેતૃત્વનો હું અનુભવી છે. તું તારા સમાજના કાર્યોમાં લાયન્સ ક્લબને ખૂબ જ ઊંચાઈ પર સલઈ જઈશ તેવો મને વિશ્વાસ છે. તારી ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી માતાજીને પ્રાર્થના. અને એમના તરફથી આજના પ્રસંગે મારા તરફથી ₹25,000 હું તને જાહેર કરું છું. તેમાં માત્ર લાયન્સની સેવાઓ વાપરશે તેવી મારી નમ્ર વિનંતી. અમે આવીશું ત્યારે દરેક મિત્રોને મળીશું. હરીશભાઈ અંબાલાલ પટેલ, રાજુભાઈ આંગણ મિત્ર છે. પછી બીજો ડીએમ રાજુભાઈ, પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ નડિયાદ. વંદે માતરમ. આ અત્યારે જે વર્ષ 25ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે તેમનો છે. The hearty congratulations for organizing club installation ceremony as well as your presidency during 25-26. All the best to you and entire team to successful year. I am sure you will do the best. Let's wish for best to make your mark as our district governor, Manoj Parmar. પછી નાનો સરખો મેસેજ છે રાજેન્દ્રભાઈ, કોંગ્રેચ્યુલેશન, વિશિંગ ઓલ સક્સેસ એન્ડ હેપીનેસ. મહેશભાઈ છે નલિની દેસાઈ, કિડની ના ડોક્ટર છે મહેશભાઈ દેસાઈનો આ સંદેશો છે, આજે જ આવે છે. પછી એક સંદેશો છે જો માય ડિયર રાજુભાઈ, હાર્ટલીસ્ટ કોંગ્રેચ્યુલેશન એન્ડ બ્લેસિંગ ટુ યુ ઓન ધ occupation of your taking as president of Lions Club Nadiad. જય ભારત. આ સૌ સંદેશાઓ સાથે બીજા પણ નાના મોટા સંદેશાઓ આવે છે. એમનું વર્ષ સારું સરસ રીતે સક્સેસફુલ જાય એવી સૌ શુભેચ્છાઓ પાઠવે છે. જય ભારત. ધન્યવાદ ગોરધનભાઈ પ્રજાપતિ, ખૂબ ખૂબ આભાર આપનો. સ્નેહી સ્વજન અને આજના શપથવિધિ સમારોહના શપથવિધિ અધિકારી સન્માનીય
લાયન એમજેએફ 11D પીડીસી સુનિલભાઈ પટેલનો પરિચય કરાવવા માટે લાયન નેહુભાઈ ગામીને નિમંત્રણ છે. મારે જેમનો પરિચય આપવાનો છે એ પીડીજી લાયન સુનિલભાઈ પટેલ. જન્મ 18/11/1958. અભ્યાસ BA LLB એડવોકેટ. વ્યવસાય નિવૃત્ત સમાજ સેવા. પરિવાર પત્ની સુજાતાબેન ઓસ્ટ્રેલિયન સિટીઝન. ભાવિ પુત્ર વધુ ચાંદની, પૌત્ર દેવ એન્ડ આરવ, બીજા પુત્ર કરણ, પુત્ર વધુ ખ્યાતિ, પૌત્ર ક્રિયાંશ. બધા ઓસ્ટ્રેલિયન સિટીઝન. સામાજિક ક્ષેત્રે પ્રદાન. પ્રમુખ 1987 ACI નડિયાદ. SVP 1989 સમગ્ર ગુજરાત. 1991 સ્ટેટ જુનિયર જેસી ઇન્ચાર્જ ગુજરાત સ્ટેટ જેસીસ લાયન્સ કેરિયર. 2011-12માં પ્રમુખ લાયન્સ ક્લબ નડિયાદ. સિદ્ધિ 277 સભ્યો સાથે સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં પ્રથમ. 112 નવા સભ્યોની શપથવિધિ લાયન કરુણાબેન ઓસવાલના હસ્તે તારીખ 9/7/11 રોજ કરવામાં આવી હતી. તારીખ 1 જુલાઈ રોજ 277 સભ્યોની ફી સંસ્થામાં જમા. જે શ્રીમતીની લાયન્સ હોલનું નવીનીકરણ એસી હોલ તેમના વર્ષમાં કરવામાં આવ્યું. સમગ્ર વર્ષમાં 865 એક્ટિવિટી કરવામાં આવી, જેનું ક્લબ મૂલ્યાંકન એટલે 79,000 કરતાં વધુ પોઈન્ટ પ્રાપ્ત થયા, જે રેકોર્ડ આજ દિન સુધી કોઈ પણ તોડી શક્યો નથી. 145 થી વધુ નવા સભ્યો લાયન્સમાં જોડાયેલ છે. ડિસ્ટ્રિક્ટમાં એકમાત્ર એક્ટિવ લાયન મેમ્બર લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ. 11 વખત એમજીએફ થનાર સમગ્ર ડિસ્ટ્રિક્ટમાં એકમાત્ર લાયન. વર્ષ 18-19 ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ 3232 F1. ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે તેઓના વર્ષમાં સીમાચિહ્ન. RCZC ટ્રેનિંગ 293 ડેઝ માઉન્ટ આબુ. કેબિનેટ સ્કૂલિંગ દમણ. કેબિનેટ ઇન્સ્ટોલેશન દમણ. ફર્સ્ટ કેબિનેટ મીટિંગ દમણ 293 ડેઝ દમણ મુકામે, જેમાં 277 થી વધુ સભ્યો જોડાયા હતા. 3 ડિસેમ્બર થી 1 સપ્તાહની દુબઈ ટૂર. અંતિમ કેબિનેટ 293 ડેઝ માઉન્ટ આબુ હોટલ હીરો. 60મા જન્મદિવસની ઉજવણી અનોખી રીતે, એટલે કે ડિસ્ટ્રિક્ટમાં ક્યારેય ના થઈ હોય એવી રીતે જાણીતા આંતરરાષ્ટ્રીય પ્લેબેક સિંગર મુક્તા શાહની મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સાથે કરવામાં આવી. વર્ષ દરમિયાન દરેક કેબિનેટ મીટિંગમાં ઉપસ્થિત રહેનાર કેબિનેટ સદસ્યોને ચાંદીના સિક્કા તથા આકર્ષક ગિફ્ટથી સન્માનવામાં આવ્યા. અન્ય સામાજિક ક્ષેત્રે લખાવડ સહકાર મંડળ, લખાવડ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી, 6 ગામ પાટીદાર સમાજ નડિયાદ, ત્રણેય સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખેડા જિલ્લા બ્રાન્ચ વાઇસ ચેરમેન. માઉન્ટ હિરલ મેડિકલ સોસાયટી મેનેજિંગ કમિટી સભ્ય. વિવેકાનંદ વિદ્યા વિહાર મેનેજિંગ કમિટી સભ્ય. ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી લાઈફ મેમ્બર. ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન લાઈફ મેમ્બર. હરે કૃષ્ણ ઇસ્કોન મંદિર લાઈફ મેમ્બર. વિલે પાર્લે કેરોડ મંડળ લાઈફ મેમ્બર. આવા પીડીજી લાયન સુનિલભાઈ પટેલનો પરિચય આપતા હર્ષની લાગણી અનુભવું છું. તરીકે ઉપલબ્ધ થયા છે એવા સન્માનીય લાયન એમજેએફ સુનિલભાઈ પટેલને સાંભળવા એ પણ એક લહો છે. આદરણીય શ્રી લાયન એમજેએફ સુનિલભાઈ પટેલ આપને બહુમૂલ્ય વક્તવ્ય આપવા માટે તથા લાયન્સ ક્લબ ઓફ નડિયાદના નવનિયુક્ત પ્રમુખશ્રી તથા તેમની ટીમને શપથવિધિ કરાવવા માટે ભાષણ. જય ભારત. સમારંભના અધ્યક્ષ લાયન્સ ક્લબ નડિયાદના વર્ષ 24-25ના પ્રમુખ લાયન્સ શટર અને મંત્રીશ્રી, ચીફ ગેસ્ટ, આમ તો લાયન બોલે જાય પણ અત્યારે શ્રી કહેવું પડશે એમને, શ્રી ડોક્ટર એમ.જે. ગોહિલ, એવી જ રીતે ભૂતપૂર્વ લાયન શ્રી સુમનભાઈ સોની, રિજિયન ચેરમેન એસ.આર. પટેલ અને જોઈન્ટ ચેરમેન મહેશભાઈ જોશી, ઘણા બધા સિનિયર નડિયાદના સિનિયર આગેવાનો પણ અહીં બેઠા છે. વીસી સાહેબ ખાસ હાજર છે. ડૉક્ટર સુરજભાઈ, ડૉક્ટર કામલે, ઘણા બધા છે. પાછળ મનોજભાઈ પાછળ બેઠા છે. લાયન્સ ક્લબ નડિયાદના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, સિનિયર સિટીઝન ઘણા બધા દેખાય છે. એટલે સિનિયર સિટીઝન પરિવાર, રાજુભાઈનો અંકલ પરિવાર, એવું કહીએ તો ખોટું નથી. અને લાયન્સ પરિવાર નવા સભ્ય બન્યા.
વેરી ગુડ. કાબલે સાહેબ વર્ષોથી રોટેરિયન છે અને હું 2 વર્ષ આટો માર્યા કરતો એ બાજુ. હવે કાબલે સાહેબ આ બાજુ આવ્યા છે લાયન્સ બાજુ. સરસ, મોસ્ટ વેલકમ. રોટરીની આખી ટીમને લઈ આવજો. ડોક્ટર વૈષ્ણવ શ્રીમાણી બધા. મિત્રો, આપને ખબર હશે કારણ કે રાજુભાઈ તમારી વચ્ચેના એક છે અને એ ઘણા સમયથી લાયન્સમાં એક્ટિવ છે, એટલે એ તો ખબર હશે કે લાયન્સ શું છે. કોઈ પણ મેટ્રો સિટીમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ તો સર્કલ, 4 રસ્તા પર સર્કલ હોય ત્યાં લાયન્સનો લોગો જોવા મળે. એવા કોઈ મોટા મોટા પાર્ક હોય એ પાર્કમાં પણ લાયન્સનો લોગો જોવા મળે. એવી રીતે લાયન્સ ઇન્ટરનેશનલ સમગ્ર દુનિયામાં ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. તેમની પાસે લાયન્સ સભ્યો તથા સમાજમાંથી એકત્ર કરેલું ભંડોળ છે અને એ ભંડોળ એટલે આપણે કલ્પના ન કરી શકીએ એટલું બધું ભંડોળ છે અને જેનો વહીવટીય ખર્ચ એક પણ રૂપિયો એમાં નાખવામાં આવતો નથી. બધા પોતાના ખર્ચે એનો વહીવટ કરે છે અને એમાંથી ઘણી બધી મોટી મોટી એક્ટિવિટીઓ, હોસ્પિટલ, આઈ હોસ્પિટલ હોય, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય, એવી બધી હોસ્પિટલમાં ફંડ આપવામાં આવે છે અને હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવે છે. આ લાયન્સ ઇન્ટરનેશનલ 210 થી વધુ દેશોમાં પ્રસરેલી છે અને લગભગ 14 લાખથી વધુ લાયન્સ સભ્યો એમાં કાર્યરત છે. હવે 1-2 વર્ષમાં 15 લાખ થઈ જશે એમાં શંકાને કોઈ સ્થાન નથી, કારણ કે અત્યારે અમારું મિશન ચાલી રહ્યું છે 1.5 મિલિયન, એટલે 15 લાખ સભ્યોનું અત્યારે મિશન ખતમ અમારું છે જે અમે 2 વર્ષમાં પૂર્ણ કરીશું. આટલી મોટી સંસ્થા દુનિયાની અંદર, આટલી મોટી એનજીઓ કોઈ જ છે નહીં અને દુનિયાની મોટામાં મોટી આ એનજીઓ લાયન્સ ક્લબ છે. જો આપ જોડાયા ન હો તો રાજુભાઈનો સંપર્ક કરીને તાત્કાલિક જોડાઈ જજો, કારણ કે આ વર્ષ એમનો ઉત્સાહ પણ એટલો બધો છે કે કંઈક નવીન આમ તો એમના ભાઈબંધ પણ છે પણ કંઈક નવીન આપવા માટે પ્રયત્નશીલ છે. એટલે જેને પણ ઈચ્છા હોય સેવાકીય પ્રવૃત્તિઓ, આપણે ઘણું બધું કમાઈએ છીએ, બહુ દોડાદોડી કરીએ છીએ, બાળકો માટે પૂરતું કમાઈ લીધું હોય, પણ એક વસ્તુ એવી છે કે જે આપણે કમાયા નથી અને એ છે પુણ્ય. જો આપણે સેવાકીય પ્રવૃત્તિઓ કરીશું, ગરીબની આંતરડી ઠારીશું તો એનાથી ઉત્તમ પુણ્ય કોઈ નથી. એટલે આ પુણ્ય કમાવા માટે પણ લાયન્સ ક્લબમાં જોડાવવું ખૂબ જ જરૂરી છે. વધુ સમય નથી લેતો. આમ તો લંડનમાં હું રાજુભાઈ શપથવિધિમાં ગયો હતો અને એ શપથવિધિ ત્યાંના એક પીડીજી કરાવતા હતા. આપણા લાયન્સ સભ્યોને કોઈને માન્યામાં નહીં આવે કે ફક્ત 10 મિનિટમાં એમને શપથવિધિ પતાવી દીધી. ત્યાર પછી મેં 1-2 વખત ટ્રાય કર્યો પણ 10 મિનિટમાં પતી નથી. 25-26 વર્ષની જે ટીમ તૈયાર થઈ છે એ નીતિ નિયમ ધારાધોરણ મુજબ એની જે નોમિનેશન કમિટીની રચના થાય, નોમિનેશન કમિટીની મીટિંગ ભરાય અને ત્યારબાદ એ જનરલ હાઉસમાં એ પાસ થાય. એ રીતે થઈ છે. સરસ, આપ બેસી શકો છો. હું જેને પણ શપથ લેવડાવી લઉં ને ત્યારબાદ એમણે એમનું કન્ફર્મેશન જમણો ખબર સુધી ઊંચો કરીને કન્ફર્મેશન આપવાનું છે કે તેઓ આ કામ કરવા માટે તૈયારી બતાવી રહ્યા છે. ઇન્દ્રજીભાઈ બધા મીટિંગની અંદર દુકાનમાંથી ને બધેથી થાકીને આવ્યા હોય તો મીટિંગનું વાતાવરણ હળવું રહે એવી રીતે જોક્સ, ગીતો એ બધું આપણે મીટિંગની અંદર રજૂ કરાવડાવવું
પછી જે કોઈ પિન પહેરીને આવ્યું ના હોય, આજે 500 રૂપિયા દંડ તમે લઈ શક્યા હતા. એટલે પિન પહેરીને આવે ના આવે, પિન પહેર્યા વગર આવે, એની પાસે 5-10 રૂપિયા લઈને તમારે ટ્રેઝરરને જમા કરાવી દેવા. આપ કરશો આપણો કામ? આભાર. બેસી શકો છો. કામ કરું છું. એમાં લાયન અલ્પેશભાઈ પટેલ, લાયન સુનિલભાઈ કેવલ રામાણી, લાયન પંકજભાઈ જેસવા અને લાયન હેમંત લાલભાઈ. તમે અગત્યના હોદ્દા પર શપથ લેવા જઈ રહ્યા છો. આપ લાયન્સ ક્લબ વર્ષ 25-26ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છો. તમારે મુકેશ અંબાણીનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે એના જે બોર્ડ મેમ્બર હોય એવી રીતે કામ કરવાનું છે, કિંગફિશરની જેમ નહીં. બરાબર? કિંગફિશરનું બોર્ડ હોય અને જે કામ કરતા હોય એ રીતે નથી કરવાનું. મુકેશ અંબાણીનું બોર્ડ હોય એ રીતે કામ કરવાનું છે. એટલે રાજુભાઈને પણ લાગવું જોઈએ કે હું આ ક્લબનો મુકેશ અંબાણી છું. તમારે ક્લબના નીતિ નિયમોનું હોદ્દેદારો દ્વારા અમલીકરણ કરાવવાનું, નવા કાયદાઓનું ઘડતર પણ કરાવવાનું, ક્લબના યોગ્ય ખર્ચાઓ મંજૂર કરવાના. યોગ્ય ખર્ચો ના હોય તો તમે પાસ ના પણ કરી શકો. અને આવક કરતા જાવક વધે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. પ્રમુખ કોઈ બી પ્રોજેક્ટ લઈને આવો તો તમે ના આપી શકો, બજેટ નથી, પૈસા લઈ આવો પછી કામ કરો. બરાબર? દાનમાં આવેલ રકમ વહીવટીય ખર્ચામાં ના વપરાય એનું ખાસ ધ્યાન રાખવાનું તમારે. બજેટ પણ યોગ્ય મંજૂર કરવાનું. મેમ્બરશિપ ડિરેક્ટર આપણે ક્લબની અંદર નવા સભ્યો જોડાય એની માટે પ્રયત્નશીલ રહેવાનું. અને જે સભ્યો જોડાયેલા છે એ જાય નહીં એની માટે ક્લબનું વાતાવરણ સારું રહે, સુદૃઢ રહે એ માટે પ્રયત્નશીલ રહેવાનું. અને સમાજના સારા વ્યક્તિઓને સાયન્સમાં જોડવાના. આપ સર્વે મંજૂરી આપો છો, કામ કરશો આ રીતે? થેન્ક યુ. બેસી શકો છો. ખજાનચી છો. સભ્યો પાસેથી જે નાણાં આવે તેને આપણે એડમિનિસ્ટ્રેટિવ એકાઉન્ટમાં જમા કરવા અને જે સભ્યોએ આપ્યા હોય તેને આપણે પહોંચ બનાવીને ખાસ આપવી. સમાજમાંથી આવેલા નાણાં હોય તો એને આપણે એક્ટિવિટી એકાઉન્ટમાં જમા કરવા. અમારે ત્યાં લાયન્સની અંદર 2 જાતના એકાઉન્ટ હોય, એડમિનિસ્ટ્રેટિવ એકાઉન્ટ અને એક્ટિવિટી એકાઉન્ટ. સમાજમાંથી જે ડોનેશન આવે એ પૈસા અમે લાયન્સ સભ્યોની પાછળ વપરાતા નથી, ક્યારેય નહીં. એટલા માટે અમે કોઈ આઈકેમ કરીએ તો એની અંદર નાસ્તાનો ખર્ચો પણ નાખવામાં આવતો નથી. એટલે ફક્ત ને ફક્ત સમાજ સેવા પાછળ પૈસા વપરાય. અને એડમિનિસ્ટ્રેટિવ ના ખર્ચા માટે જે સભ્યો પાસેથી પૈસા આવે, એટલે સભ્યોની ફી આવે, સભ્યો બંને સમયે કંઈક ને કંઈક ડોનેશન આપે, તો એ બધા પૈસા એડમિનિસ્ટ્રેટિવ એકાઉન્ટમાં જતા હોય છે. આપે પણ આ રીતે બંને ખજાનચી શ્રીઓ આપે પણ આ રીતે વર્તવાનું રહેશે અને આ રીતે પૈસા જમા કરવાના રહેશે. મંત્રીની સહાયથી તમારે બંને જણે નવા સભ્યોની પણ કલેક્ટ કરવાની રહેશે. ખૂબ જ અગત્યનું છે કે તમારે ઉપર સાથે ઇન્ટરનેશનલ સાથે આપણે જોડાયેલા રહેવા માટે એના ઇન્ટરનેશનલ ડ્યુઝ સમયસર ભરી દેવા પડે. એટલે એ બાબતમાં સજાગ રહીને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. નહીં તો આપણી લાયન્સ ક્લબની ઇમેજ ને ડિસ્ટ્રિક્ટની અંદર ખૂબ જ મોટો ધક્કો લાગે. એટલે એ ડિસ્ટ્રિક્ટ ડ્યુઝ ખાસ ભરવાના રહેશે. રાજુભાઈ કે અમે આટલા પૈસા આપી દો એટલે આપી દેવાના નહીં. સરસ. તો પણ નહીં. બોર્ડ મેમ્બર કે આ બિલ રાઈટ, બોર્ડ મેમ્બર કે આ બિલ પાસ થયું છે, હવે એનો ચેક આપો. બરાબર? પછી એ ચેક આપવાનો. આ કામ લાયન્સની અંદર આટલું પારદર્શિતાથી થાય છે કે પ્રમુખ કે તો પણ પૈસા આપવામાં આવતા નથી. એને
કોઈ પણ સંજોગોમાં બોર્ડની અંદર બિલ પાસ કરવામાં આવે ત્યાર પછી એ પૈસાનો ચેક લખાય. તમારે પ્રમુખની સલાહથી એમને જે વર્ષ દરમિયાન કાર્યો કરવા હોય, એમની જે ઈચ્છાઓ હોય, એમની સલાહ મુજબ તમારે આવક જાવકનું એક બજેટ બનાવવાનું રહેશે કે કયો હિસાબ ક્યાં વાપરવા પૈસા. ત્રિમાસિક હિસાબો તમારે રજૂ કરવાના રહેશે, વાર્ષિક હિસાબો પણ રજૂ કરવાના રહેશે. તમે પણ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની જોઈન્ટ એડવાઇઝરી કમિટીના સભ્ય છો, તમારે એ મીટિંગોમાં પણ આગળ જવાનું રહેશે. આપ કરશો આ બધા કાર્યો? ખાતરી આપો. અભિનંદન. બેસી શકો છો. મંત્રીશ્રીઓ, આ પ્રમુખ અને ડિસ્ટ્રિક્ટ ઇન્ટરનેશનલ એ બંને વચ્ચેની એક કડી છો, એને જોડતી કડી છો. આપે જે કોઈ એક્ટિવિટી થાય, એડમિનિસ્ટ્રેટિવ કે સર્વિસ એક્ટિવિટી, તો એનું રિપોર્ટિંગ તમારે ઓનલાઈન કરવાનું રહેશે રેગ્યુલર. તમે એક્ટિવિટીનું રિપોર્ટિંગ તમે એવરી ડે પણ કરી શકો છો અને મોબાઈલથી પણ કરી શકો છો. અને આપ પણ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની એડવાઇઝરી કમિટીના સભ્ય છો. આપે પણ ઝોન એડવાઇઝરી અને રિજિયલ સ્ટાફ મીટિંગ એટેન્ડ કરવાની રહેશે અને ત્યાં આગળ આપે કરેલા આપની ક્લબે કરેલી એક્ટિવિટીની માહિતી ત્યાં રજૂ કરવાની રહેશે. સભ્યોના નામ, સરનામા, ફોન નંબર, ઈમેલ એડ્રેસ વાળું લિસ્ટ અપડેટેડ તમારી પાસે એની ટાઈમ રેડી લેક્ચરની જેમ તૈયાર હોવું જોઈએ. બોર્ડ મીટિંગ અને જનરલ મીટિંગ એની હાજરીનું પણ લિસ્ટ તમારે મેન્ટેન કરવાનું રહેશે, કારણ કે એની પણ ઘણી વખત ખાસ જરૂર પડતી હોય. જ્યારે નોમિનેશન કમિટી ભરાતી હોય અને ત્યાં કોઈને પ્રમોશન આપવાના હોય મુદ્દામાં, ત્યારે હાજરી ખાસ જોવાની હોય છે. એટલે એની પણ તમારે ખાસ લિસ્ટ અપડેટેડ રાખવું પડશે. મીટિંગની કાર્યનોંધ એટલે આપણે જે મિનિટ્સ કહીએ છીએ એ રેગ્યુલર વ્યવસ્થિત લખીને તેને તમારે કહેવું છે કે સાથે મળીને ક્લબની મિલકતોનું પણ આપણે જાળવણી કરવાની રહેશે. આમ તો ટેબલે ક્લબની બધી મિલકતો સાચવવાની હોય, પણ એ મંત્રી તરીકે, કારણ કે તમે ક્લબનું હૃદય છો, એટલે તમારે પણ એની જવાબદારી નિભાવવાની રહેશે. મુદત પૂરી થઈ છે, ક્લબના બધા જ રેકોર્ડ નવા મંત્રીને આપવાના રહેશે. બીજું કોઈ પણ કામ થાય, કોઈ પણ કાર્ય થાય તો બધા રાજુભાઈની પીઠ થાબડશે. વાહ વાહ કરશે એમને કે રાજુભાઈ વાહ વાહ સરસ કામ કર્યું. તમારી ગમે તે મહેનત છે, તમને કોઈ પીઠ નહીં થાબડે. અને જે કોઈ ખોટું થયું એટલે તમારા છોકરાની પીઠ હશે. કદાચ રાજુભાઈ બાજુમાં ખસી જશે. બરાબર? એટલે આ તૈયારી રાખજો. આપ નિભાવશો તમારી જવાબદારી? અભિનંદન. આપ બેસી શકો છો. તમે પણ કે એમણે શું કામ કરવાના છે. બરાબર? અગત્યનો હોદ્દો જ કરી જાય. પ્રમુખ વર્ષની શરૂઆતમાં જ કમિટીઓ બનાવશે અને તમને 10-15 કમિટીઓ સોંપવામાં આવશે અને એ કમિટીના ચેરમેનો હશે. એ લોકોની પાસેથી તમારે કામ લેવાનું અને એ લોકો બરાબર કામ કરે છે કે નહીં એનું ધ્યાન રાખવાનું. એ લોકોને માર્ગદર્શન આપવાનું કે આ રીતે કામ કરો, આ રીતે કામ કરો. કારણ કે સિનિયર મેમ્બર હોય એને જ આપણે વાઇસ પ્રેસિડેન્ટ સુધી પહોંચતા હોય. એટલે તમારી પાસે અનુભવ હોય એ તમારે ખાસ એનો ઉપયોગ કરીને બધાને માર્ગદર્શન આપવાનું. ડિસ્ટ્રિક્ટના કાર્યક્રમોની પણ જાણકારી રાખવાની અને નેતૃત્વ વિકાસ, સભ્ય પ્રવૃત્તિ, સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા માર્ગદર્શન આપશો અને સહકાર આપશો. અને તમારી કમિટીના સભ્યો સાથે, પ્રમુખ સાથે બધી ડિસ્ટ્રિક્ટની એક્ટિવિટીમાં પણ ખાસ જોડાશો. આપ પણ ઝોન એડવાઇઝરી રિજિયલ સ્ટાફ મીટિંગોમાં હાજરી આપી શકો છો. સ્પષ્ટથી નાખો. ઓકે, ગુડ. તમારા આરસીજેડ છે અહીંયા છે ને, એમણે
ખાસ જવાનો અને હાજર રહેજો. પ્રમુખની ગેરહાજરીમાં આ ક્રમાનુસાર ફર્સ્ટ વીપી, સેકન્ડ વીપી, થર્ડ વીપી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવશો. બધી સત્તા પણ તમારી પાસે રહેશે અને ક્લબનું નેતૃત્વ પણ તમારે કરવાનું રહેશે. પ્રમુખ 2 મહિના લગ્ન ગયા કે મહિના ગયા તો આ કામ ફર્સ્ટ વીપી, સેકન્ડ વીપી, થર્ડ વીપી ક્રમાનુસાર જે હોય એમને કરવાનું રહેશે. આપ સંમતિ આપો તો આપ કરશો. સરસ. આપ ક્લબના સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, કંપનીના જે મેન હોય ને એવા તમે લાગતા ઘડિયાળના મેન સીઈઓ છો, બરાબર? કોઈ પણ મીટિંગ હોય પછી એમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર આવે, ચીફ મિનિસ્ટર આવે, પ્રાઇમ મિનિસ્ટર આવે કે કોઈ સંતથી આવે, પણ અમારે આપણી પ્રણાલીના પ્રમાણે તમારી સીટ વચ્ચે જ રહે અને ત્યાર પછી આજુબાજુ કોઈ પણ હોય ગ્રુપ હોય પછી એવું થાય કે તમે સીએમ ને બોલાયા તો સીએમ ને વચ્ચે બેસાડી દો ના કરે. સીએમ તમારા જમણા હાથે બેસે, તમે વચ્ચે હો એવું હોય તો ખુરશી મોટી નાખો તો વાંધો નહીં, પણ સેન્ટરમાં તમે બેસો, જમણા હાથે કોઈ પણ અધિકારી હોય બેસે. એટલે તમારે અધ્યક્ષ સ્થાન કોઈ પણ મીટિંગનું શોભાવવાનું રહેશે. આપણે જીએટી ગ્લોબલ એક્શન ટીમનું પણ નેતૃત્વ સંભાળવાનું રહેશે. તમારી અંડરમાં જીએલપી, જીએમપી, જીએસટી, જીઈટી અને એસબીઆઈ આ 5 પોર્ટફોલિયો પણ તમારી અંડરમાં રહેશે. જનરલ મીટિંગ, બોર્ડ મીટિંગ તમે સૂચના આપો એ પ્રમાણે મંત્રી બોલાવશે અને એ દરેક મીટિંગનું અધ્યક્ષ સ્થાન પણ તમારે શોભાવવાનું રહેશે. તમે ના આવવાના હો તો તમે એડવાન્સમાં ઉપપ્રમુખને કહી શકો છો કે હું નથી આવવાનો, મીટિંગનો ચાર્જ તમે સંભાળી. જીઓને ઇન્વોલ્વ કરવામાં આવે છે. જે કોઈ સભ્ય છે એને કમિટીના ચેરમેનનો હોદ્દો મળે અથવા તો કમિટી સભ્ય તરીકે પણ મળે. એટલે તમારે કામ કરવું હોય તો તમારી પાસે ચોઈસ છે અને તમે પ્રમુખને કહો એ કમિટીમાં તમને મૂકવામાં આવતા હોય. એટલે તમારે વિવિધ કમિટીઓનું ગઠન કરવાનું, રચના કરવાની અને એને માર્ગદર્શન આપવાનું, એ લોકો કામ કરે છે કે નહીં એનું ઉપરોક્ત ધ્યાન રાખવાનું. ક્લબનું સંચાલન કેવી રીતે મુજબ થાય છે કે કેમ એનું ખાસ ધ્યાન રાખવાનું. એની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. ક્લબના સભ્યો પણ ક્લબ, ડિસ્ટ્રિક્ટ, મલ્ટિપલ ઇન્ટરનેશનલના બંધારણ પ્રમાણે વર્તન કરે છે કે કેમ એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. કંઈ પણ મડાઘાટ પડે તો તમારે તમારી પુણ્ય શક્તિથી, તમે તો અનુભવ છે જ આગળ પ્રમુખ તરીકે રહી ચૂકેલા છો મોટી સંસ્થામાં, એટલે આગામી તમારે જે કાર્યક્રમો કરવાના છે એની માહિતી ત્યાં રજૂ કરવાની રહેશે. ડિસ્ટ્રિક્ટના ઘણા બધા કાર્યક્રમો હોય છે, લીડરશીપના હોય છે, ઘણા બધા કાર્યક્રમો હોય. એ બધા કાર્યક્રમોમાં તમારે ક્લબના સભ્યોને લઈને હાજર રહેવાનું રહેશો ને? સરસ, ગુડ. બાકીની તમારો પણ સાથ સહકાર બહુ હોય છે. એમના દરેક કામમાં સાથ સહકાર આપવાનો રહેશે. કોઈ પણ જગ્યાએ જાય તો તમારે એમની પર શોખ નહીં કરવાનો, કારણ કે આપણે તો લેડીઝ આપ બંને ખાતરી આપો છો કે મેં જે જણાવ્યું બધા કામ આપ કરશો. સરસ. હવે તમે અભિનંદન. તમને સફળ તરીકે ચૂંટાયેલા જાહેર કરી છે. શાંતિનું પ્રતીક છે. અહીંયા
લાયન્સની અંદર ઓર્ડર એવું કરવામાં આવતું નથી. આનો ફક્ત મીટિંગ ચાલુ કરવા માટે અને મીટિંગ પૂર્ણ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. અને આ કેવલની અંદર ડિસ્ટ્રિક્ટ ગવર્નર, મ્યુનિસિપલ કાઉન્સિલ ચેરમેન, ઇન્ટરનેશનલ ડિરેક્ટર, ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ, દરેક જણની શુભેચ્છાઓ 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર્સ બધા જે ડિસ્ટ્રિક્ટના છે એ બધાની શુભેચ્છા આમાં રહેલી છે. અને એ બધાની શુભેચ્છા સાથે આ કેવલ રાજુભાઈને અર્પણ કરીએ છીએ. મારી સાથે આરસી જેટસીને પણ જોડવાનું વિનંતી. જૂના સેક્રેટરી ટ્રેઝરર પાસેથી તમે તમારી પીન મેળવી શકો છો. વાપીનો છે કારણ કે એક વર્ષ ભોગવવાનું છે તો એમને ભોગવવાનું છે. યાદ ક્યારે જણાવ્યું તો બસ જેમણે ખૂબ જ આઈએમમાં મારો ચલાવ્યો હતો એવા હિમાંશુભાઈ શ્રીમાળી, લાયન હિમાંશુભાઈ શ્રીમાળી, એમને આ વર્ષ મારું વર્ષ પતવાનું એમને સુનિલભાઈ આપવામાં આવ્યો. મનીષ પટેલ. એમની વર્ષની શરૂઆત ધમધોકાર કરી છે. એમણે 20 સભ્યોના ફોર્મ ભરીને તેઓના ચેક પણ કલેક્ટ કરી લીધા છે. એટલે વર્ષની શરૂઆતમાં 20 સભ્યો અને એટલા માટે 2018-19ના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ગુડરૂન ઇંગવાડોટો એમનું મેમ્બરશિપ માટેનું સર્ટિફિકેટ, સ્પેશિયલ મેમ્બરશિપનું સર્ટિફિકેટ એ રાજુભાઈને એનાયત કરું છું. એ ફ્રેન્ડશિપ બેનર રાજુભાઈને આપું છું અને એમને ઘરે ડ્રોઈંગ રૂમમાં એ ડિસ્પ્લે કરું. આપણે રસ્તામાં જઈએ તો ઘણા બધા મોટા મોટા પથ્થર, પહાડો હોય છે અને આપણે ત્યાં ક્યાંય માથું નથી નમાતા.
પણ એ પથ્થરમાંથી ને જો ભક્તજન ત્યાંથી પાસ થઈએ તો ભક્તમાંથી માથું નમાવતા હોઈએ છીએ. એટલે એને વિધિસર સ્થાપન કરવાની હોય છે. એટલે એવી જ રીતે આ લાયન્સ ક્લબની જે બોર્ડ છે એની વિધિસર એની સ્થાપના કરવાની હોય છે, એને પ્રસ્થાપિત કરવાના હોય છે અને એટલા માટે એનું આ મહત્વ હોય છે. રાજુભાઈ ડિસ્ટ્રિક્ટ ગવર્નરે એક વર્ષની શરૂઆતમાં એક પ્રોજેક્ટ આપ્યો છે. 100 સ્કૂલોની અંદર ઇન્ટિરિયર ગામડાની 100 સ્કૂલોની અંદર કે જ્યાં સ્વચ્છ પાણી નથી, ત્યાં આગળ સ્વચ્છ પાણી મળે, ઠંડુ પાણી મળે, એની માટે વોટર કુલર, આરઓ સિસ્ટમ એવી 100 સ્કૂલોમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર આ પ્રોજેક્ટ લઈને આવ્યા છે. અને આ જે કેબિનેટ આવશે એમાં પણ એ જે લોકોએ અનુભવ કર્યા હશે એ લોકોના કયા નામ ડિક્લેર કરવાના છે કેબિનેટમાં. અને ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ આવવાના છે જ્યારે ઓક્ટોબરની આસપાસ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ જ્યારે આવશે ત્યારે એમના હાથે વિમોચન કરવામાં આવશે. એટલે ખૂબ જ સરસ પ્રોજેક્ટ છે અને લગભગ 40,000માં કોઈનું પણ નામ ત્યાં આગળ તકતી ઉપર લખી શકાય છે. 50,000નો ખર્ચો છે પણ એમણે 40,000માં કોઈ પણ વ્યક્તિનું નામ ત્યાં આગળ લખવામાં આવશે. એનીવે વર્ષ દરમિયાન ખૂબ જ સરસ સુંદર કાર્યો કરવા બદલ શીતલબેન અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે રાજેન્દ્રભાઈ અને એમની ટીમ કે જેઓએ આજે શપથ લીધા છે તેઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખૂબ જ શુભેચ્છાઓ પણ પાઠવું છું કે તેઓ ખૂબ જ સારું કામ કરે. રાજુભાઈ એની ટાઈમ જ્યારે પણ જરૂર હોય ત્યારે ડિસ્ટ્રિક્ટ તમારી સાથે છે. થેન્ક યુ વેરી મચ. જય ભારત. ડોનેશન આપવા માટે તૈયાર છે અને સ્કૂલમાં આપણે એ કામ કરી શકીશું. થેન્ક યુ. મોહિત સાહેબ ગાયત્રી માતાના ઉપાસક છે અને ગાયત્રી માતા આપ બધાને એમ લાગે કે આ બંધ ચોરમાં આપો એટલા માટે ગાયત્રી માતાનો બોલો માતાના પરમ ભક્ત છે અંબા માતાનો બોલો. એ 5,000 રૂપિયા દાન કરે છે. આપણે ત્યાં તાલીમ વધાવી દઈશું. ડોક્ટર મંથન અનિલભાઈ રાઠી અહીં આગળ આવશે. પારે ગુણવંતલાલ બાબરભાઈ, રાજકુમાર રઘુનાથ ચૌધરી, ઉપલબ્ધ લાયન્સ નેહલ કુમાર ગોવિંદભાઈ શાહ અને એમનો આજે જન્મ દિવસ પણ છે. તો આપણે લાયન ભાવિક ભૂપેન્દ્રભાઈ શુક્લા આ 20 મેમ્બરો રાજુભાઈ આ વર્ષમાં એડ કર્યા છે લાયન સાથે અને એમણે આમંત્રિત કર્યા છે. એવા સદન પણ આપણે
માન્ય બિપિનભાઈ પટેલ, એસોસિએશનના પ્રમુખ શ્રી આવ્યા ભરતભાઈ, ભાવેશભાઈ ચેત્રાધીશ, અમે બ્રહ્મોદય છે ને માતાજીના બહુ પાછળ કહેવાય છે. તમને માતાજીની ચૂંટણી તો સંભળાય છે. એ રીતિ દે સિદ્ધિ દે અંતના વૃદ્ધિ દે અંતને વૃદ્ધિ દે આત્માની એ હૃદય મે જ્ઞાન દે ચિત્તને ધ્યાન દે હવે વરદાન દે સંબોધવાની એ દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આત્મ પૂર્ણ કર રાસનાની સજન તો હિત દે કુટુંબ તો પ્રીત દે સંગને જીત દે માં ભગવાની રે સંગને જીત દે માં ભગવાની જય માતાજી. સાહેબના કોઈ મિત્રોનું નામ લેવું સોરી સાહેબના મહાનુભાવો અને મારા લાયન્સના મિત્રો સાથે સાથે તેમની પત્ની અને મારી બહેનો આવી છે, સાથે સાથે મારા ફેમિલી મેમ્બરો આવ્યા છે, મારા સાથી પક્ષના આવ્યા છે, મારા દૂર દૂરના લાયન્સના મિત્રો આવ્યા છે, પછી મારા પેલા ખંભાતથી આવ્યા છે દેવેનભાઈ વ્યાસ. દેવેનભાઈ વ્યાસ આપને ખૂબ ખૂબ આભાર માનું છું. મારા ભૂપેન્દ્રભાઈ આનંદી આવ્યા છે, મારી નાતના મારા ભાઈઓ બહુ આવ્યા છે, મારા મિત્રો દાખલા તરીકે તકુમભાઈ, બિપિનભાઈ, પરબસર સાહેબ આપને યાદ કરતા મને ખૂબ ખૂબ એ આનંદ થાય છે કે આ ઉંમરે બી આપ અને બેન આવ્યા છો એટલે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મિત્રો મારે આ લાયન્સ માટે જવું છે. લાયન્સ ઇન્ટરનેશનલે અમારા 14 લાખ સભ્ય સુરેન્દ્રએ કીધું ને 14 લાખ સભ્ય સંખ્યા ધરાવતી દુનિયાની મોટા મોટી એનજીઓ છે અને એમાં દુનિયાના 200 દેશોની અંદર છે, લગભગ 45,000 જેટલી ક્લબો છે અને મારું એક સૂત્ર છે ચેન્જ ઇઝ બેટર ધેન નો ચેન્જ. એટલે હું જ્યારે આવા લાયન્સનો હોદ્દો ગ્રહણ કરીશ પ્રેસિડેન્ટ તરીકે આજથી ગ્રહણ કરીશ. મિત્રો મારો સૌથી પહેલો ગોલ એવો છે કે ક્લબની અંદર પહેલા પહેલો ભાઈચારો લાવવાનો. કોઈ સંજોગોની અંદર રૂપીજન ક્લબમાં ચાલવા દેવાનું નથી, કારણ કે બધા સાથે રહીને આપણે સમાજ ઉપયોગી કાર્ય લાવવાના છે. જે લાયન્સ ક્લબ અને જે આજે આ સભ્યો આજે આ 20 સભ્ય બનાવી મિત્રો તમે એક સભ્યના 12,000 રૂપિયા છે. એવા 20 સભ્યો મારા મિત્રો આજે આ બન્યા ને અને એટલે તમે હિસાબ મારી લો એટલે એક ક્લબની અંદર એટલે ક્લબમાં ઉમેરો થશે તો હું તમને 20 સભ્યોને ખાતરી આપું છું તમારું માન સન્માન રહેશે. સાથે સાથે મારા જૂના જે મિત્રો છે, જૂના જે લાયન્સના ભાઈઓ છે એમનું માન સન્માન રહેશે. ડિસ્ટ્રિક્ટના અધિકારીઓ એમનું માન સન્માન રહેશે. દરેકને આ તમે કેવું ખાતરી આપું. સાથે સંતરામ મંદિર માટે મારે કહેવું છે કે સંતરામ મંદિર એ દુનિયાની અંદર મોટામાં મોટું માનવ સેવાનું કાર્ય કરતું હોય તો સંતરામ હોય. સંતરામ મંદિરનો એક દાખલો આપું છું તમને. લગભગ આજથી 35 વર્ષ પહેલા પીપળક ચોકડી લાંબી લાઈન થઈ ગઈ ટ્રકોની. એ ટ્રકોની લાંબી લાઈન થઈ ગઈ. લગભગ 2-3 દિવસ સુધી ટ્રકોના ડ્રાઈવરો બધા એ થઈ ગયા. તો હું બી એ વખતે નાનો હતો એટલે મારી ઉંમર અત્યારે 70 કે 35 વર્ષ હતા. હું બી થઈ ગયો એક દિવસ માટે સંતરામ મંદિરની અંદર ટ્રકોની બધા ટ્રક ડ્રાઈવરોની અંદર બધા ટ્રક ડ્રાઈવરને ચા પાણી નાસ્તા એ સમય જમવાનું આવ્યું. હવે આખા દેશના જે ટ્રક ડ્રાઈવરો ખરા ને એના જે માલિકો છે ને અમુક સંસદ સભ્યો હતા. તો તમારે આ દિનસા અત્યારે સાથે મારી વાત થઈ ગઈ એ કહું છું. દિનસાભાઈને સંસદની અંદર પ્રશ્ન કર્યો દિનસા તમારા નડિયાદમાં આ સંતરામ મંદિર શું છે? પહેલા તો દિનસા કે ભાઈ સંતરામ મંદિર તો અમારું જેને કેવાના કાલુતારા કરે પણ કે એની વિશેષતા શું છે? તો કે જ્યારે અમુક પ્રોબ્લેમ થાય બહાર આવે અંદર આવે
કાયદો સંતરામ મંદિર હેલ્પ રખવો છે પણ પછી ચિંતા તમે આઉટ ઓફ સ્ટેટના છો તમને લોકોને સંતરામ મંદિરનો એ નથી તો તમે સંતરામ મંદિર કેમ ઉભાર્યું તો એ સંસદ સભ્યોએ એવું કીધું કે અમારા ટ્રક ડ્રાઈવરો જે 2-3 દિવસ હતા અને અમારા ટ્રક ડ્રાઈવરને જમવાનું આપ્યું અને એ માટે અને અમે અમને એ કીધું તમે આ 3-4 દિવસ સલવાયા હતા તો તમે ખાવા પાણી રાશન પાણી ક્યાંથી આવ્યું તો કે નડિયાદ સંતરામ મંદિર મિત્રો આ સંતરામ મંદિરની ઓળખ છે આ દાખલો હું ઇન્સા સાહેબનો બેઠો હતો મને જાણવા મળ્યું કેટલા બીજું દરેક અહીં બેઠેલા મારા લાયન્સના દરેક મિત્રોનો સાથ સહકાર લેવાનો હતો જ્યારે એક્ટિવિટી હોય મિત્રો જેને અનુકૂળતા હોય ફોન કરું મારા ભરતભાઈ મંત્રી ફોન કરે તો અવશ્ય આવજો આપણે સમાજની અંદર નડિયાદ લાયન્સ ક્લબ ડિસ્ટ્રિક્ટની અંદર નડિયાદ લાયન્સ ક્લબ અને ઇન્ટરનેશનલની અંદર નડિયાદ લાયન્સ ક્લબનું નામ ઘોષિત કરવું છે એ બી મારો એક ગોલ છે એ મારા એકલાથી નહીં થાય મારા એકલા નહીં થાય સાથે સાથે અહીં છે ને સમાજ ઉપયોગી વ્યક્તિઓ વિશિષ્ટ વ્યક્તિઓ બેઠા છે બિપિનભાઈ તો બિપિનભાઈ મારો તમારો સહકાર લેવાનો જ છે તમારી જોડે આવવાનો જ છું કેમ કે તમારા જે કાર્યો છે એ કાર્યો સમાજનો ઉપયોગી છે બીજું મનુ મહારાજ છે એમનો બી મારા સાથ સહકાર લેવાનો છે એવા જે નડિયાદની અંદર જેટલા બી એ છે એ બધા સાથ સહકાર ચાલુ કરવાનો બીજો મારો ગોલ શું છે ખાસ કહું મિત્રો મેં આજે પુરીભાઈ મારા તમને કહેવું છે કે સભ્યો બનાવે ને એમાંથી 12 સભ્યો 35 થી 40 સુધી મના છે એટલે મારો ગોલ એવો છે કે આ મને 70 રહ્યા પુરીભાઈને 70 રહ્યા મહિને લેવા નહીં કરતે પણ પછી શું પછી એટલા માટે આજે તમે જે બન્યા ને 35 40 સુધી મારું માન નાખી મિત્રો તમે ભવિષ્યના લાયન પ્રેસિડેન્ટ છો ભવિષ્યના આરતી છો ભવિષ્યના જેમથી છો એટલા માટે તમને બનાવ્યા છે અને તમે મને વિશ્વાસ છે કે જે મેં બનાવ્યા છે મને તન મન ધનથી મને જે હેલ્પ કરશે એ મને સંપૂર્ણ ખાતરી છે સાથે સાથે અહીં જે મારા આજે આગેવાનો બેઠા છે એ બી મારા મને સાથ સહકાર આપશે બીજું આ નુપલ મનીષ સિદ્ધાલ સુનિલભાઈ આપણા મારા બેઠેલા બધા મારા અંગત મિત્રો છે સાથે કોઈ લાયન્સમાં આવ્યો મને સભ્ય સુનિલભાઈ પટેલે બનાવ્યો આજે જાહેરમાં કહું હું લાયન્સમાં સભ્ય તરીકે બન્યો સુનિલભાઈ પટેલ મારા અંગત મિત્ર હતા નાનપણના મિત્ર અમે તો મારામારી બી બહુ કરતા હતા કોલેજમાં હતા પણ એ 2-5-10 મિનિટની મારામારી હોય બાકી આપણે દોસ્તારો છીએ અમારે ખાસ ગોવિંદ સાહેબ માટે કહેવું છે મિત્રો ગોવિંદ સાહેબની ખાનદાની વાત કરું તમને મેં લગભગ 2 મહિના 2.5 મહિના પહેલા ફોન કર્યો હતો સાહેબ તમારે મારા ઇન્સ્ટોલેશનની અંદર મુખ્ય મહેમાન તરીકે આવવાનું છે સાહેબ એક વર્ષનો વિચાર કર્યા વગર એમણે મને કોઈ ડેટે મેં નથી આપી ડેટે ફિક્સ નથી કરી કે રાજુભાઈ ઝટપટ આપો જો તમારા મુખ્ય મહેમાન તરીકે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે મારી એક જ ફોનથી તમે મને મંજૂરી આપી દીધી સાથે સાથે તેઓ વ્યવસાય ડોક્ટર છે બીજી એમની વિશિષ્ટતા કહું સિવિલ સર્જન તરીકે એમની નામના આપી મોટા ભાગની સરકારી તમે બેઠેલા ખબર છે સરકારી ઓફિસ સરકારી નોકર વધે 5 વર્ષે કે 4 વર્ષે ટ્રાન્સફર જાય છે આ સાહેબ એટલી હતી આવડતને એટલી બધી હોશિયારી એમણે 10 વર્ષ સુધી સિવિલ સર્જન તરીકે નડિયાદ કરાવ્યો એટલે આવા મારા ઇન્સ્ટોલેશનની અંદર મુખ્ય મહેમાન થયા એ મારું ભાગ્ય સમજુ છું બીજા મારા અંગત મિત્ર સુમનભાઈ સોની મિત્રો ફેડરેશનની અંદર 2 વર્ષની અંદર લગભગ આ બધા મારા અહીં બેઠેલા અને એમના ભાઈબંધના મિત્રોના પ્રતાપે 14 લાખ રૂપિયા જેવું દાન લાવ્યું 14 લાખ રૂપિયા લાવી અને બધા આ અહીં જે અમારા સિનિયર સિટીઝનોની પાછળ વાપર્યા અમે ત્રિમાસિક સભાઓ કરી પિકનિક કર્યા પછી એક જાત બધી એક્ટિવિટીઝો બહુ કરી એમાં વાપર્યા મને સુમનભાઈ સોનીએ
વાર્ષિક ફંક્શનમાં 2 વખત 31,000 રૂપિયા આપ્યા હતા. એ કેમ ભૂલાય? અને 31 મારા વાર્ષિક ફંક્શનમાં ફેડરેશનના વાર્ષિક 31,000 બે વાર આપ્યા હતા. અહીં બેઠેલા બીજા 2-4 જણા છે. આજે બી આવવાના છે. અને આજે મને એમણે કીધું રાજુભાઈ તમને 10,000 રૂપિયા આપું છું, તમારે જેમાં વાપરવાનો વાપરવાનો. કેન્દ્રભાઈ પ્રજાપતિ લગભગ એ વખતે બી મને ફેડરેશનની અંદર લગભગ 2-3 વાર 11,000, 21,000, 15,000 એ બી આપે છે. એમની પાછળ સફારી વાળા બેઠા છે નકોભાઈ, એમણે બી મને 2 વખત, એક વખત 7,000, એક વખત 11,000, એક વખત 15,000 ફેડરેશન આપ્યા છે. સાથે અશોકભાઈ પંડ્યા ઉભા રહો. પંડ્યા મને 1 લાખ રૂપિયા લઈ આપ્યા. क्या पूरा है आपका लोग तो आ लोगों ने इतनी हेल्प करी तो क्यों नहीं करो हमारा इकबाल भाई मित्रों इकबाल भाई के वर्ष के अंदर हमारा फंक्शनों में अंदर एपोची इतनी सुंदर રીતે એપોची કરી છે અને ઇકબાલ ભાઈ વાળે કહું ના જાતના ભેદભાવ નથી એ માણસ સાચો સંત જેવો માણસ છે એટલે ઇકબાલ ભાઈ તમને હું વિનંતી કરું તમે દરેક પ્રસંગની અંદર દરેક પ્રસંગ તમે નિભાવો છો એ બી તમે અમારા પ્રસંગ નિભાવે છે તમારો ફોટો વાપરવાનો સાથે મારા ફેડરેશનના અમારું 8 જણનું મિત્રોનું ગ્રુપ છે મિત્રો 8 મારા મેમ્બર ભાઈ બેઠા પત્નીઓ સાથે બેઠા છે આજે આ સુનિલ આપણે દેખાય છે ને આજે આ કર્યું કે મારી ભાભીઓએ કર્યું છે આજે બપોરે 1 થી 3 સાડા 3 વાગ્યા સુધી બધી ભાભીઓ આવી છે એમણે આ બધું કર્યું છે કે ભાભીઓ કેવી રીતે બોલો મીના ભાભી કેવી રીતે બોલો ચોકટી ભાભી કેવી રીતે બોલો મીના ભાભી કેવી રીતે બોલો આ બધી મારી ભાભીઓ જોરદાર કામ કરી છે અને ફેડરેશનની અંદર જોરદાર કામ કર્યું મને વિશ્વાસ છે અને એ એમના પણ બધા ગાયકના શબ્દ બન્યા છે એટલે ગાયકના જે મિત્રો છે તમને બહુ મજા આવશે એટલા અરે એટલા ઉત્સાહી ભાભીઓ છે હું તમને લાઈનના હજુ કહું છું જે લાઈનમાંથી આ વખતે બહાર જશે તે પક્કા છે આ પક્કા જાહેરમાં પક્કા છે આવો આનંદ આવો એન્જોયમેન્ટ નહીં મળે કે તમે મારા જાહેરમાં રહો ખાસ બોલું મિત્રો એટલે એને હજુ બહાર જવાની યોજના હોય બીજી વાર મારું તમને એ છે તમે પક્કા હો એટલે તમે લાયક છોડવો નહીં કારણ કે આ વખતે આખું વર્ષ આપણે જે ભગવાનની દયાથી ડોનેશન આવે છે અને મારો સિદ્ધાંત છે તમે એફડી કરો ને એ પ્રભુ ફેલ્યો છે મારી દ્રષ્ટિએ તમે તમારા દાખલા 50 લાખની એફડી હોય અને વ્યાજ વાપરવાનું તમે જો તમે એફડી નહીં વાપરવાની વ્યાજ ના વાપરો તો મારી દ્રષ્ટિએ તમે ફેલ્યો પ્રમુખ છો એટલે મિત્રો આ જાહેરમાં કહું છું કે જે બી લાયકનું વ્યાજ આવશે જાહેરમાં બધા હાજરીમાં કહું છું મારા સભ્યોની પાછળ સમાજ પાછળ વાપરવામાં આવશે જાહેરમાં. બીજું હવે આટલી બધી જે સક્ષમતા મને પ્રાપ્ત થઈ જાય ને એની પાછળ આટલા વધારે જો છે પણ જેણે મને 48 વર્ષથી મારી સાથે રહ્યા છે મારો મેં તો ભાઈ પાણી આપ્યું છે મારા આપતા દોસ્તા અહીં બેઠેલા બહુ બધા બહુ છે મારા જેમ સાથ વાળે આવે બધા ખબર છે મહિના વ્યક્તિ મને હું સંતરામ મહારાજને પ્રાર્થના કરું છું તો બહુ મારી પત્ની મને મંજૂર બીજો કેમ સૂત્ર છે મિત્રો સફળ વ્યક્તિની પાછળ એની પત્નીનો આગ્રહ છે એ સૂત્ર એને સાર્થક કરી કાયમ એના માટે ધ્યાન બી ગાતો તો આગે બી ગયું तुमको
उन्हीं के साकार होते हैं, सपने उन्हीं के साकार होते हैं जिनके सपनों में जान होती है। जिनके सपनों में जान होती है, सिर्फ पंख होने से कुछ नहीं होता, सिर्फ पंख होने से कुछ नहीं होता, हौसलों से उड़ान होता है। હવે મુખ્ય મહેમાન શ્રી લાયક એફજે ગોયલ સાહેબનો પરિચય કરાવવા માટે ગાયક સુનિલભાઈ દેવગર રામાણીને સભા નિમંત્રણ છે. I am very glad to introduce our genius, Dr. F.J. Goyal, F.J. Sir. જેઓનો જન્મ 12 પ્લીઝ શાંતિ જાળવશો પ્લીઝ. જેઓનો જન્મ 12/4/1951 થયો, જેઓના ધર્મપત્નીનું નામ લાયન સુશીલાબેન એમ ગોયલ છે. ડોક્ટર ગોયલ સર અભ્યાસમાં MBBS, ડિપ્લોમા ઇન પીડિયાટ્રિક અમદાવાદ તથા બેંગ્લોર અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં દિલ્હીથી કર્યું છે. વ્યવસાય ગોયલ સાહેબ સિવિલ સર્જન સાથે ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર તરીકે સેવાઓ આપી છે. લાયન્સ તરીકે એમના કેરિયરમાં એપ્રિલ 2007માં એ જોઈન થયા લાયન્સ ક્લબ નડિયાદ સાક્ષર નગરીમાં. 2008-9 પ્રેસિડેન્ટ રહી ચૂકેલા લાયન્સ ક્લબ નડિયાદ સાક્ષર નગરી. 2009-2010 પ્રેસિડેન્ટ લાયન્સ ક્લબ નડિયાદ સાક્ષર નગરી. ચેરપર્સન ઓફ ડિફરન્ટ પોર્ટફોલિયો. 2022-23 રિજિયન ચેરમેન રહી ચૂકેલા. 2023-24માં જોઈન્ટ ક્લબ સેક્રેટરી. 24-25માં એડિશનલ કેબિનેટ સેક્રેટરી. એમાં સ્પેશિયલ અચીવમેન્ટ આ પ્રમાણે છે. 2009-10માં ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન મળ્યું. 2009-10માં MCC સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન. 2014-15 MCC સર્ટિફિકેટ ઓફ એક્સીલન્સ. 2022-23 ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન એઝ રિજનલ ચેરપર્સન. અને 22-23માં બેસ્ટ રિજનલ ચેરપર્સન ઓફ MCC 223. અને એમને ઘણા ટ્રેનિંગ અને વર્કશોપ એટેન્ડ કરેલા છે. અને છેલ્લે દરેક સિવિલ સર્જનને જિલ્લામાં 5 વર્ષ માટેની તક આપવામાં આવે છે. પણ આપણા ગોહિલ સાહેબને જેમ રાજુભાઈ સાહેબે વાત કરી એ પ્રમાણે 10 વર્ષ માટે જિલ્લાના સિવિલ સર્જન તરીકે નિમણૂક કરી હતી. તે તેમની એક ઉપલબ્ધિ છે. અંતમાં આપણને જણાવતા આનંદ થાય છે કે લાયન જે ગોહિલ સાહેબ ગાયત્રીના મોટા ઉપાસક છે અને તેમનું માનવું છે કે ગાયત્રી મંત્રના પ્રભાવથી તેમને જિંદગીમાં પોઝિટિવનેસ મળી છે. આભાર. આપણા આ સભાનું બહુ સરસ વંદનીય સંતરામ મહારાજના હસ્તે શુભ શરૂઆત થઈ. આજના આ પવિત્ર વાતાવરણમાં સંતરામ મંદિરના સત્સંગ હોલમાં એ બહુ આનંદની વાત છે. બધાના નામ હું ના લઉં તો માફ કરજો, પણ મંચસ્થ પર જે બધા મહાનુભાવો ઊભા છે, બેઠા છે, એ તમામને માન સાથે અને સભાના ખંડમાં જે લાયન્સ મિત્રો છે, રાજેન્દ્રભાઈના પરિવારજનો છે, એમણે જે સિનિયર સિટીઝન ક્લબના પ્રમુખ તરીકે અને ફેડરેશનના પ્રમુખ તરીકે પણ જે સેવાઓ બજાવી એના સભ્યો છે અને એમના બ્રહ્મણ સમાજના સભ્યો છે, બધાને આદર સાથે નમન કરીને મારું વક્તવ્ય શરૂ કરું. આજે આપણે જોયું, આપણે સાંભળ્યું કે જે જોરદાર વ્યક્તિત્વ આ ક્લબને મળ્યું છે. 64 વર્ષની બહુ લાંબી અને બહુ જ જેવી કહેવાય કે ખૂબ જ અભિનંદનકારી કામગીરી કરી અને 64 વર્ષ પૂર્ણ કરીને 65મા વર્ષમાં જ્યારે આ ક્લબ પ્રવેશ કરી રહી છે, તો એ ક્લબના 65મા પ્રમુખ તરીકે બિરાજમાન થતા રાજેન્દ્રભાઈ બ્રહ્મટને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપણે જેના હું સાંભળ્યું અને હું પણ જે બધું જાણું છું કે એમણે જે એમના
જે કારકિર્દીની શરૂઆત એસટી નિગમમાં કરી તે વખતે એમની સાથે મારા સાધુભાઈ ધીરજભાઈ પણ હતા. 34 વર્ષમાંથી 33 વર્ષ તો એ યુનિયનમાં રહ્યા. તે વખતે મેં મારા સાધુભાઈ સાથે હતા. તો વિચાર કરો એમની જે લીડરશિપ છે, જે નેતૃત્વ છે, એ ત્યાંથી જ જન્મેલું હતું. એ રિટાયર થયા તો એસટી નિગમના 3 બોર્ડમાં ડિરેક્ટર રહ્યા અને ખૂબ ખૂબ પ્રશંસનીય કામગીરી કરી. આ બધું અમને એટલા માટે કહું છું કે મને લાગે છે કે આ જે વ્યક્તિત્વ છે, આ જે લીડરશિપ છે, એમણે જે મને કહ્યું એમ આ ક્લબને જળહળતી જે કહેવાય જળહળતી કારકિર્દી એ આવશે એમાં મને કોઈ શંકા નથી. 110 થાય અને 115 સભ્યો ઉમેર્યા. આજે અમે જે કહ્યું ને હું એવા સભ્યો લાવીશ અને એની મને 100% ખાતરી છે કે એ થશે જ. સિનિયર સિટીઝન ફાઉન્ડેશન, સિનિયર સિટીઝન ક્લબનું જે ફેડરેશન છે એમાં એ પ્રમુખ તરીકે ગયા અને એમાં પણ એમણે પોતાનું એક બતાવ્યું કે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ એમણે ખેડા જિલ્લાને પ્રથમ સ્થાન આપ્યું. એ સભ્ય સંખ્યા પણ વધારી અને 175 સુધી લઈ ગયા. આવું જેમ ફરી કહું છું કે આ બધું જે એમણે કર્યું બદલાતો રહ્યો છે. ઇવન તમે વિચાર કરો કે પહેલા આપણે પિનકોડ લખતા હતા, પોસ્ટનો કાગળ લખો તો પિનકોડ લખતા હતા. હવે ડીજીપી તો તમારે 4 મીટરના એરિયામાં તમારું એ બતાવી દે એવો ફેરફાર. તમે બીજી વાત કહો કે અત્યારે આપણે સવારમાં જો પેપર ખોલીએ તો એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો જોવા મળે અને ખરાબ વાત તો એ છે કે ડિજિટલ એરેસ્ટ અને ફ્રોડ એની વાતો જોવા મળે. અને મને કહેતા દુઃખ લાગે છે કે આજે જે ફાધર્સ ડે છે તો જે આપણા ફાધર્સ છે, જે સિનિયર છે, જે વડીલો છે, એ સૌથી મોટા એ બને છે, એના ટાર્ગેટ બને છે, એમને થાય છે. એટલે હું એવું કહેવા માંગુ છું કે ઘણા જણ સાથે વાત કરું તો એ લોકો કહેશે કે હવે અમારી તો ઉંમર થઈ, હવે મારે કોઈ જરૂર ચાલે છે. પણ હું વિડીયો બનાવું છું, હું કાર્ડ બનાવું છું, હું એઆઈ નો ઉપયોગ કરીને જુદી જુદી આખી જુદી દાખલા તરીકે મને ફોટો આપો, એ ફોટો સ્ટીલ છે, એ ફોટાને હું ચમકતો અને જુદી રીતે વાત કરતો કરી શકું છું. તો તમે જો ઈચ્છા રાખો, તમે જો ઈચ્છો કે મારા કરવું છે તો કરી શકો. ઉંમરનો કોઈ બાદ નથી. તમે કઈ ઉંમરના છો, તમારો વ્યવસાય કયો છે, તમારી કેપેસિટી કેટલી છે, એ બધા કરતા એક જ વસ્તુ છે. જો તમે નક્કી કરો કે મારા કરવું છે તો તમે કરી શકો છો. એટલે અને હું મુજબ દાખલો આપું. આપણે જોઈએ તો જો તમે એ નથી કરતા, જો એ બદલાવ નથી લાવતા, જો એ પરિવર્તન નથી સ્વીકારતા તો તમે ફેંકી જાઓ છો. હું વધારે 3 દાખલા આપું. એક દાખલો છે નોકિયા મોબાઈલનો. મેં જે પહેલો મોબાઈલ ખરીદ્યો, ઘણા બધા પહેલો મોબાઈલ ખરીદ્યો હશે તો નોકિયા મોબાઈલ હતો. સાહેબ 150 દેશમાં નોકિયા મોબાઈલ વેચાતો હતો અને એની જે એમ કહેવાય કે નોકિયા મોબાઈલની આખી જગતની કારકિર્દી હતી. પણ એ શું હતું, એના જે બટન્સ વાળો હતો, પછી જે ટચ સ્ક્રીન આવ્યો એને ના અપનાવ્યો, જે સ્માર્ટફોન આવ્યો એ ના અપનાવ્યો, બિસ્કિટ ચેન્જ ના અપનાવ્યો, એટલે નોકિયા ફોન ફેંકી ગયો. એવું જ તમે જુઓ થોડા કેમેરા 1980 ના દાયકામાં 85% ફોન ઉડાડતા. અરે સાહેબ તમે એમ કહો 1,60,000 તો એના કર્મચારીઓ હતા. 2,86,000 કરોડ ની એની 2000 ની સાલની માર્કેટ વેલ્યુ હતી. અને પછી શું થયું, એ જે આપણે કેમેરાનો રોલ હોય એ જાતના કેમેરા
કે જો તમે ફેરફાર નહીં લાવો, જો તમે પરિવર્તન નહીં અપનાવો, તો તમે જે લોકો પરિવર્તન અપનાવશે એ સક્સેસ થશે અને તમે પરિવર્તન નહીં અપનાવો તો તમે ફેલ થશો. એટલે મારી આપને એક વિનંતી આ બાબતે છે કે તમારા આ કાર્યકાળ દરમિયાન જે તમે માસિક પત્રિકા થાય એમાં કોઈ કામ નહીં થાય, કોઈ મીટિંગ થાય એમાં કોઈ એક્સપર્ટને બોલાવીને આની વાતચીત થાય, પણ ટૂંકમાં જે અત્યારે જે નવું જે થઈ રહ્યું છે તમે મને 100% ખાતરી છે તમે ખૂબ જ સક્સેસ જવાના તો એક ડાયનામિક લીડર છે. તમારું જે આવું મેં આગળથી બતાવ્યું એ બતાવે છે કે તમે અને તમારામાં જે શક્તિ છે અને તમારી જે ટીમ છે એ ચોક્કસ કરશે. તો આ બાબતે પણ ધ્યાન રાખીને આ બાબતનો પણ જો કરશો તો આપણે વડીલોની ખાસ અને ઇવન યુવાધનની પણ ખાસ સેવા કરી શકીએ. કેમ કે જો તમે આ ફેરફાર નહીં અપનાવો, નવું એપ્લિકેશન્સને જે રીતે એ નહીં અપનાવો તો તમારી એક ભૂલ તમારું આખું બેંક બેલેન્સ ખાલી કરી નાખશે. આ ક્ષણે તમામનો આભાર માનું છું. આપે જેમ મને મારી પર વિશ્વાસ રાખ્યો, મને મુખ્ય મહેમાન તરીકે મને બોલાવ્યો, મને મારું જે સન્માન કર્યું એ બધાનો આભાર માનું છું અને ખાસ આપનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. મંચસ્થ મહાનુભાવો તેમજ નાયક પરિવાર મારે જેનો પરિચય આપવાનો છે તેઓ વ્યવસાય સોના ચાંદી સાથે સંકળાયેલા છે, પણ જેવું વ્યક્તિત્વ એ ડાયમંડ જેવું છે. રાધિકા જ્વેલર્સ ભાવસારવાડના માલિક, ચોકસી મહાજન એસોસિએશનના કમિટી સભ્ય તેમજ ભૂતપૂર્વ લાયન્સ સભ્ય, વયસ્ક યુગલ મંડળના સભ્ય, ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબના સભ્ય, ચુસ્ત વૈષ્ણવ તથા અંબા માતાના પરંપરા, જેમના બે પુત્રો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લંડનમાં છે, કનકબેનના પ્રેમાળ પતિ, લાયન્સ પ્રમુખ રાજુભાઈના અંગત મિત્ર એવા આજના સમારંભના અતિથિ વિશેષ શ્રી સુમનદેવ સોનીને આપની સમક્ષ રજૂ કરતા હર્ષની લાગણી મિત્ર રાજુભાઈ આજે પ્રમુખ તરીકે ચૂંટાયા એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ સુંદર કાર્ય કરે એવી શુભેચ્છા. ધન્યવાદ. નવનિયુક્ત પ્રમુખ શ્રી રાજુભાઈ બ્રહ્મર, મંચસ્થ મહાનુભાવો, લાયન્સ પરિવારના આમંત્રિત મિત્રો, પ્રતિભાવ એક પ્રતિભાશાળી સંસ્થા લાયન્સ ક્લબ નડિયાદ અને પ્રતિભાશાળી પ્રમુખ અને મારે પ્રતિભાવ શું આપવાનો હોય એક જ શબ્દમાં પ્રતિભાવ આપી શકાય, એક્સલન્ટ એક્સલન્ટ એક્સલન્ટ. આનો કાર્યક્રમ ખરેખર એટલો એક્સલન્ટ રહ્યો કે ઘણા વખત પછી થયા અને સુરેશભાઈને ઇન્સ્ટોલેશન કરાવ્યું, ઘણા વખત પછી આવું ઇન્સ્ટોલેશન જોયું, બહુ સટીક સીધું સ્ટેટ ફોરવર્ડ, કોઈ જાતની ફાલતુ વાતો નહીં. યુનિવર્સિટી પર અને આ કામ કરો અને આ કામ કરો અને આ કામ દરેક ખરેખર અને બધા મહેમાનો સ્વામે જે રાજુભાઈ કહ્યું આપણા મહેમાનો જે ઓડિયન્સ જે ભેગું કર્યું સાહેબ ખરેખર મેં તમે એક જ શબ્દમાં કહું એક્સેલન્ટ એક્સેલન્ટ એક્સેલન્ટ. એ સિવાય મારી પાસે બીજું કોઈ શબ્દ નથી. આભાર. વ્યવહાર છે આભાર. ખૂબ ખૂબ આભાર. ઉપર વિરાજમાન અધિકારી એમ કે આજ સુધી મારી પાસે નેશનલ મહેમાન શ્રી નાયક ડોક્ટર, મુખ્ય મહેમાન શ્રી એમ કે ગોયલ સાહેબ, અતિથિ વિશેષ શ્રી સોમનાથ અધિકારી નગરસભા, આઈટીસી મંત્રી શ્રી તમન્ના મંત્રસ્થ મહાનુભાવ, લાયન મિત્રો અને બહેનો તેમજ આજ લાયન્સ ક્લબ પ્લીઝ શ્રી રાજુ
છેલ્લા 10 વર્ષથી સિનિયર સિટીઝન પ્રમોશન સાથે સંકળાયેલા છે. સિનિયર સિટીઝન કાઉન્સિલમાં તેમના પ્રમુખકારમાં ખૂબ જ સુંદર કામગીરીઓ કરેલ છે. તેમજ ખેડા જિલ્લા ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ્સ નડિયાદ વર્ષના પ્રમુખકારમાં અનેક પ્રોગ્રામો જેવા કે આઈ ચેકઅપ ડાયાબિટીસ કેટેગરી અને સુંદર યાત્રાઓનું આયોજન કરીને તમામ સભાસદોને મોડી ફેરવ છે. ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ્સ વિશે ચર્ચા માટે આજીવન ક્રિકેટ અને ટાટા સમિતિ બનાવ્યું છે, જેમાં આપણા ધારાસભ્ય મંગલભાઈ દેસાઈ, સાંસદ સભ્ય શ્રી રમણ, કેની હોસ્પિટલના ડોક્ટર નવીનભાઈ દેસાઈ વગેરે પણ સભ્ય તરીકે આવરી લીધા છે. તો 25 નવા સભ્યો, 11 દાતાશ્રીઓ તથા 9 મિત્ર સભ્યો બનાવીને ખેડા જિલ્લા સિનિયર સિટીઝન ક્લબના આખરી સભ્યતા પક્ષી છે. ખેડા જિલ્લા સિનિયર સિટીઝન ક્લબ એ નવા પ્રકારના લક્ષ્યની માગણી પ્રવાહમાં સારામાં સારું નિવેદન આપવાનું અને સારા કામો કરવાનું શ્રી લાયન પ્રમુખ શ્રી રાજુભાઈ રજે છે. મને વિશ્વાસ છે કે લાયન પ્રમુખ શ્રી રાજુભાઈ તેમના કાર્યકાળમાં ડોનેશન લાવીને સારા કાર્યો કરશે અને લાયન ક્લબને સફળતા આપશે એવી પ્રાર્થના સાથે હું વિનંતી છું. જય લાયન ક્લબ, જય ભારત. આભાર ધન્યવાદ. જય ભારતથી આપણે શરૂ કર્યું અને જય ભારતથી આપણે આ સભાનો શપથવિધિ સમારંભનો અંત પણ કરીશું. પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય સંતરામ મહારાજના આદેશથી આજે અમોને આ પાવન ભૂમિમાં શપથવિધિનો કાર્યક્રમ યોજવાનો અવસર મળ્યો છે. પૂજ્ય મહારાજશ્રીના દાસાનુદાસ સદગુરુ રામદાસ મહારાજશ્રીના આશીર્વચન બદલ શીશ ઝુકાવી વિનંતી કરું છું અને તેમનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ શપથવિધિ સમારંભના શપથવિધિ અધિકારી 11 ડાયમંડ એવા આપણા પીડીજી લાયન સુરેશભાઈનો આભાર. સમારંભના મુખ્ય મહેમાન લાયન ડોક્ટર સજ્જય ગોહિલ સાહેબે સમય કાઢી આ પ્રસંગે ઉપસ્થિત રહી તેમનો અમૂલ્ય સમય આપ્યો. આભાર. સમારંભના અતિથિ વિશેષ શ્રી સુમનભાઈ સોની, પ્રમુખશ્રીના મિત્ર અને સ્નેહી, આપ પણ અહીં પધારી અમને ઉત્તેજિત કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. સાથે પ્રાર્થના કરનાર મૂર્તિબેન, રાષ્ટ્રધ્વજ વંદના કરનાર રાજજી શ્રી રામીજી, લાયન શીતલબેન, લાયન મનીષભાઈ, આરસી, જેડસી તથા પરિચય આપનાર લાયન રાલવાણીજી, લાયન કેવલ રાવણીજી તથા લાયન મધુભાઈ પરમાર, શ્રી ભાવેશભાઈ ગાંધી, લાયન કેવી પટેલજી, શ્રી ધીરુભાઈ તથા સ્ટેજ ડેકોરેશનમાં ઉમંગભેર ભાગ લઈ સુંદર વ્યવસ્થા આયોજિત કરવા બદલ બેન શ્રી નૈનાબેન, હિનાબેન તથા અન્ય બહેનો ભાઈ શ્રી પંકજભાઈ, શ્રી નરેશભાઈ, જીગર, વિજયભાઈ, શ્રી ગુણનભાઈ દરેકનો હૃદયપૂર્વક આભાર માનું છું. આ સમારંભના અંત સુધી ધીરજપૂર્વક, સંયમપૂર્વક, વિવેકપૂર્વક સૌને સાંભળ્યા અને સાથ આપ્યો એવા લાયન મિત્રો, સ્નેહીઓ, સગાવાલાનો આભાર માનું છું. અને અંતમાં આખા સમારંભનું અતિ સુંદર સંચાલન કરનાર પ્રમુખશ્રીના પરમ મિત્ર ઇકબાલભાઈ મેમણ તથા આપણા રામીલા ગોપાલભાઈ પ્રજાપતિનો આભાર માનું છું. અસ્તુ. થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. પ્રમુખ હવે જે લોકો